हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે મેં તમને એક સરળ મેથડ સમજાવી કે જ્યારે કણોનું તંત્ર હોય તો સૌથી નીચેના કણને માંથી પસાર થતી x અક્ષ અને સૌથી ડાબી બાજુના કણમાંથી પસાર થતી y અક્ષ આપણે ધ્યાનમાં લેવાની। પણ ઘણી વખતે કણોનું તંત્ર એવી રીતે ગોઠવાયેલું હોય કે જેમાં કણોનું વિતરણ સમમિત પ્રકારનું હોય, એટલે કે નિયમિત અથવા તો સમમિત કણોનું જ્યારે વિતરણ થયેલું હોય એવા કિસ્સામાં અક્ષની જે પસંદગી છે એ આપણે કેવી રીતે કરીશું? તો અહીંયા જોઈ શકો છો કે આ કણ છે, ચારેય કણના દળ સમાન છે। એવા કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર છે એ એના ભૌમિતિક કેન્દ્ર પર હશે। ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર। દાખલા તરીકે લંબચોરસ છે 2m 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 અને 2m, તો ચારેય કણના દળ સમાન છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર, એટલે કે એના યમાક્ષોમાંથી પસાર થતી બરાબર આ જે બંને અક્ષ છે એ જ્યાં છેદે એના કેન્દ્ર પર આપણને શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર। દાખલા તરીકે ગોળો અથવા રિંગ અથવા પોલો ગોળો, નક્કર ગોળો, તકતી, આવો કોઈ પણ પદાર્થ લો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર હશે। આ સળિયો છે તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર। આ નળાકાર છે, દળ વિતરણ સમાન થયેલું છે તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? ભૌમિતિક કેન્દ્ર પર। ઓકે, તો જ્યારે દળનું જે વિતરણ છે એ નિયમિત હોય, સમમિત હોય તો એવા કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર હોય છે, એટલે કે ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને x અને y અક્ષ તરીકે તમે લઈ શકો છો। અહીં મેં લખ્યું છે કે સમમિત દળ ધરાવતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો એના ભૌમિતિક કેન્દ્ર પર। ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર। જો કણોની ગોઠવણી સમમિત હોય અથવા સમમિત પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર તેની સમમિત અક્ષોના છેદન બિંદુ પર હોય છે। આ એની સમમિત અક્ષ છે, બરાબર। તમે જોઈ શકો છો કે આ અક્ષની ડાબી બાજુ, જમણી બાજુ, આ અક્ષની ઉપર અને નીચે દળ વિતરણ કેવું છે? સમાન છે। આ અક્ષની ડાબી બાજુ, જમણી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, અક્ષની ઉપર, અક્ષની નીચે દળ કેવું છે? સમાન છે। આની અંદર જોઈ શકો છો જમણી, ડાબી બાજુ, ઉપર, નીચે। તો જ્યારે આ રીતે સમમિત દળ વિતરણ ધરાવતો કોઈ પદાર્થ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધતી વખતે એની જે અક્ષ છે એ સમમિત અક્ષના છેદન બિંદુ પર આપણે લઈ શકીએ છીએ। એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં લઈશું? સમમિત અક્ષના દ્રવ્યમાન કેન્દ્ર પર। ઓકે, ચલો। એ જ રીતે જો નિયમિત પદાર્થ કે કણોના તંત્રની ગોઠવણી કોઈ એક અક્ષને અનુલક્ષીને સમમિત હોય તો તે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તે અક્ષ પર મળે છે। પહેલામાં શું હતું? x અને y બંને અક્ષને અનુલક્ષીને દળ વિતરણ કેવું હતું? સમાન હતું। હવે અહીંયા ધ્યાનથી જુઓ કે આ ત્રિકોણ છે, ત્રણેય શિરોબિંદુ પર m દળ મૂકેલું છે। ઓકે, આ બંને કણમાંથી પસાર થતી આ x અક્ષ છે અને મેં અહીંયા y અક્ષ લીધી। આ y અક્ષની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન અંતરે m દળનો કણ છે। તો આપણે એવું કહી શકીએ કે આ જે તંત્ર છે એ y અક્ષ પ્રત્યે સમમિત છે। y અક્ષની આસપાસ કેવું છે? સમમિત છે। એટલે એના દ્રવ્યમાન કેન્દ્રનો x-યામ કેવો આવશે? 0। x-યામ કેવો આવશે? 0। દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે? તો y અક્ષ પર મળશે। ઓકે, એટલે સમમિત અબાઉટ y axis। ઓકે, સિમેટ્રિકલ અબાઉટ y axis मतलब y અક્ષ પ્રત્યે સમમિત છે। ધ્યાનથી જોઈ લો, આ જે અક્ષ છે એની ઉપર અને નીચે દળ સમાન છે, ડાબી અને જમણી બાજુ નથી, એટલે x અક્ષ પ્રત્યે કેવું છે? સમમિત છે। આ x અક્ષ પ્રત્યે કેવું છે? સમમિત છે। એની ઉપર અને નીચે દળ કેવું છે? સમાન।
એટલે આપણે એવું કહી શકીએ કે એક્સ અક્ષ પર કેવું છે, સમમિત છે. ધ્યાનથી જુઓ કે અહીંયા બંને કણ એક્સ અક્ષ પર મૂકેલા છે. બંને કણ એક્સ અક્ષ પર મૂકેલા છે એટલે આ એક્સ અક્ષની ઉપર અને નીચે દળ કેવું હશે, સમાન હશે. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે આપણને, એક્સ અક્ષ પર મળશે. અહીંયા તમે જોઈ શકો છો આ વાય અક્ષ છે, બરાબર. આની ડાબી અને જમણી બાજુ દળ સમાન છે. આ એક્સ અક્ષ ઉપર નીચે સમાન છે, ના. ઉપર જેટલું દળ છે એટલું નીચે છે, ના. એટલે આપણે એવું કહી શકીએ ક્યાં સમમિત છે, વાય અક્ષ પર છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે આપણને, વાય અક્ષ પર મળશે. ધારો કે આ કોણ છે તો કોણની અંદર જેટલું દળ વાય અક્ષની ડાબી બાજુ પર જમણી બાજુ પર છે એટલું જ ડાબી બાજુ છે. અહીંયા જેટલું જમણી બાજુ એટલું જ ડાબી બાજુ, જેટલું ઉપર છે એટલું જ નીચે છે. ઓકે, એટલે આ એક્સ અક્ષ પર સમમિત થયું, આ વાય અક્ષ પર સમમિત થયું, આ વાય અક્ષ પર. એટલે બેમાંથી કોઈ એક અક્ષને અનુલક્ષીને સમમિત હોઈ શકે. જો કોઈ એક જ અક્ષને અનુલક્ષીને સમમિત હોય તો બીજી અક્ષ પરનો યામ આપણે કેવો લઈશું, શૂન્ય. કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોની વાત કરીએ કે જે કાં તો બંને અક્ષને અનુલક્ષીને સમમિત હશે, કાં તો કોઈ એક જ અક્ષને અનુલક્ષીને સમમિત હશે. ઓકે, અથવા તો એક પણ અક્ષને અનુલક્ષીને સમમિત ન પણ હોય તો એવા મૂળાક્ષર કયા છે. પહેલા બંને અક્ષ માટે લઈએ તો આઈ. અહીંયા વચ્ચેથી પસાર થતી અક્ષ લો તો જેટલું દળ દીકરા ઉપર છે એટલું જ ક્યાં છે, નીચે. જેટલું ડાબી બાજુ પર છે એટલું જ જમણી બાજુ. આ અક્ષર એવો છે કે જે બંને અક્ષ પર કેવો છે, સમમિત છે. એચ. જેટલું ડાબી બાજુ જમણી બાજુ એટલું જ ડાબી બાજુ, જેટલું ઉપર એટલું જ નીચે. તો આપણે એવું કહી શકીએ આઈ, એચ, ઓ, એક્સ બંને અક્ષ પ્રત્યે કેવા છે, સમમિત છે. માત્ર એક્સ અક્ષ માટે, માત્ર એક્સ અક્ષ માટે બી. જેટલું ઉપર એટલું જ નીચે, ડાબી બાજુ તો છે જ નહીં. સમજણ પડે છે? એટલે આપણે એવું કહી શકીએ કે આ માત્ર એક્સ અક્ષ પર કેવો છે, સમમિત છે. સી. જેટલું ઉપર એટલું જ નીચે. ડી. જેટલું ઉપર એટલું જ નીચે. સમજણ પડે છે? વાય અક્ષ પર સમમિત હોય એ. જેટલું ડાબી બાજુ એટલું જ જમણી બાજુ. ઓકે, ટી. જેટલું જમણી બાજુ એટલું જ ડાબી બાજુ. સમજણ પડે છે? તો આ ટેકનિકલી દીકરા યાદ રાખવાનું કે આ પરીક્ષામાં તમને પૂછી નાખે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયો અક્ષર કઈ અક્ષને અનુલક્ષીને સમમિત રહેલો છે. તમને એમ કીધું હોય કે નીચેના 4 મૂળાક્ષરમાં કયો અક્ષર એક્સ અક્ષ પર સમમિત છે, કયો વાય અક્ષ પર સમમિત છે, કયો બંને અક્ષ પર સમમિત છે, કયો એક પણ અક્ષને અનુલક્ષીને સમમિત નથી. તો આવો કોઈ પ્રશ્ન તમને થિયરી પૂછે તો આપણને સમજણ પડવી જોઈએ. ખ્યાલ આવી ગયો દીકરા? તમે જે ભૌમિતિક અક્ષ પસંદ કરો છો એની ઉપર નીચે ડાબી અને જમણી બાજુ દળ વિતરણ સમાન હોય તો આપણે એવું કહી શકીએ એ બંને અક્ષને અનુલક્ષીને સમમિત છે. ખાલી ઉપર અને નીચે દળ વિતરણ સમાન હોય તો એક્સ અક્ષ પર સમમિત છે. ડાબી અને જમણી બાજુ દળ વિતરણ સમાન હોય તો વાય અક્ષને અનુલક્ષીને સમમિત છે. અને એક પણ ન હોય તો આપણે કહી શકીએ કે બંને અક્ષને અનુલક્ષીને સમમિત નથી. જો કણોની ગોઠવણી કે પદાર્થ એક પણ અક્ષને અનુલક્ષીને સમમિત ન હોય તો ભૌમિતિક રીત દ્વારા આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધીએ છીએ અને એની મેથડ આપણે ભણવાની છે. ઓકે, એ રીત ભણીએ તે પહેલા અહીંયા સમજાવી દઉં
एक्स वाय અને ઝેડ। मान लो कि आ कणों तंत्र है, आ कणों तंत्र है ए एन कणों बनेलू है, अथवा तो आ पदार्थ लो छो, आ पदार्थ ने हूँ नाना नाना कण में विभाजित कर दूं, DM1, DM2, DM3, DM4 डैश 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 DM। आ एक असमित पदार्थ है અને આ સમિત પદાર્થ માટે હું એને નાના નાના ખંડોમાં શું કરું, વિભાજિત કરું અને આ દરેક ખંડ આપણે સ્થાન સદિશ શોધી શકીએ છીએ। એટલે શું મળશે, DM1 R1 DM2 R2 ડેશ 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 BMN RN upon DM1 DM2 ડેશ 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 DM। આ એક અસમિત પદાર્થ છે અને અસમિત પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે સંકલનની રીતનો ઉપયોગ કરવો પડે અને સંકલનની રીતનો ઉપયોગ કરવો હોય તો સમગ્ર પદાર્થને પહેલા નાના નાના ખંડોમાં શું કરીશું, વિભાજિત કરીશું અને દરેક ખંડ માટે આપણે શું શોધીશું, દ્રવ્યમાન કેન્દ્ર। તો આ નાના નાના ખંડોમાં મેં વિભાજિત કર્યું, દરેકના સ્થાન સદિશ તમે લઈ શકો છો R1 R2 R3 ડેશ 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 R। હવે ખંડ અત્યંત નાના લઈએ છીએ કે જેથી કરી એનો દળ પણ લગભગ કેવો થશે, સમાન। એટલે અહીંયા એનું દળ છે, આ બધાનો સરવાળો કરી કે સમપરિણામ છે એના સંકલન, સમપરિણામ છે એના સંકલનમાં। એટલે અહીંયા સંકલનમાં RDM અપોન સંકલનમાં શું મળ્યું, DM। અને આ સૂત્ર દ્વારા આપણે અસમિત પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધીએ છીએ। એની મેથડ પણ આજે અથવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું। અત્યારે ખાલી યાદ રાખો કે પહેલા મેં કોની વાત કરી, માત્ર જુદા જુદા કણો પથરાયેલા હોય તેની। ત્યાર પછી કોની વાત કરી, સમિત પદાર્થોની વાત કરી, સાથે સાથે સમિત કણોની વાત કરી કે ભાઈ સમિત હોય તો સમિત અક્ષ જ્યાં છેદે ત્યાં આપણને શું મળશે, દ્રવ્યમાન કેન્દ્ર। પદાર્થમાં દળ વિતરણ સમિત હોય તો જ્યાં પદાર્થો છેદે, સમિત અક્ષ જ્યાં છેદે ત્યાં આપણને શું મળશે, દ્રવ્યમાન કેન્દ્ર મળશે। પણ જો સમિત નથી અને દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે એના માટે આપણે સંકલનની રીતનો ઉપયોગ કરવાનો છે। પણ આ સંકલનની રીત આપણે ભણીએ તે પહેલા આપણે ત્રણ પ્રકારના જુદા જુદા દળ વિતરણની ચર્ચા કરવી છે। જેમાંનો પહેલો છે રેખીય દળ વિતરણ। ધારો કે આ સળિયો છે અને આ સળિયા પર દળ સમાન રીતે પથરાયેલો છે। આપણે એકદમ પાતળો સળિયો લઈશું અને પાતળો સળિયો હોવાને કારણે તે એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે। ક્યાં છે, એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે। હવે દીકરા અહીંયા દળ એક સમાન રીતે પથરાયેલો છે, તો દળ સમાન રીતે પથરાયેલો હોય એવા કિસ્સામાં એકમ લંબાઈ દીઠ પદાર્થના દળને પદાર્થની શું કહીશું, રેખીય દળ ઘનતા। એટલે શું કે ધારો કે 5 મીટર લાંબો સળિયો છે અને એનું દળ છે 5 kg। ઓકે, તો પ્રત્યેક મીટર દીઠ દળ કેટલું, તો 5 મીટર 5 kg ભાગ્યા 5 મીટર એટલે 1 kg પર મીટર। શું થયું, 1 kg પર મીટર। એકમ લંબાઈ દીઠ પદાર્થનું દળ એટલે પદાર્થની શું કહીશું, રેખીય દળ ઘનતા। પદાર્થની રેખીય દળ ઘનતા ક્યારે આ ઘનતા લઈ શકીએ, જો સંમિત દળ વિતરણ હોય ત્યારે। સમગ્ર સળિયા પર, સમગ્ર તકતી પર, સમગ્ર ગોળા પર દળ વિતરણ જો સમાન હોય તો એવા કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે ત્રણ જુદી જુદી ઘનતાને વ્યાખ્યાયિત કરીએ છીએ। રેખીય દળ ઘનતા,
પૃષ્ઠ દર ઘનતા અને કદ દર ઘનતા અથવા ખાલી ઘનતા. તો પહેલો છે રેખીય દર ઘનતા. એકમ લંબાઈની પદાર્થના દળને રેખીય દર ઘનતા કહે છે. લેમ્બડા બરાબર m અપોન l, એટલે કુલ દર ભાગ્યા લંબાઈ, કુલ દર ભાગ્યા લંબાઈ m અપોન l. મારે આ dx લંબાઈનો ખંડ હોય અને આટલા ભાગનું દર શોધવું હોય તો હું સ્ટેપ લખી શકું છું કે l લંબાઈ છે તો m, તો dx લંબાઈ છે તો કેટલા, એટલે m dx અપોન l, m dx અપોન l. તો આ m અપોન l જે મળ્યું એને આપણે રેખીય દર ઘનતા કહીશું. શું કહીશું? રેખીય દર ઘનતા. એટલે dx લંબાઈના ખંડનું દળ કેટલું? તો લેમ્બડા ઇન્ટુ dx, જ્યાં લેમ્બડા બરાબર શું છે? m અપોન l. એટલે આ કઈ નવી વસ્તુ નથી. મારી પાસે સમગ્ર અત્યારે આ પેન છે, તમે જોઈ શકો છો કે અહીંયા દળ વધારે છે, અહીંયા દળ ક્રમશઃ ઘટે છે, અહીંયા દળ ખૂબ જ કેવું છે? ઓછું. આના માટે હું આ સૂત્ર વાપરી ન શકું. કેમ? તો રેખીય દળ ઘનતા સમાન નથી. સમગ્ર સળિયા પર દળનું જે વિતરણ છે સમાન નથી, એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકાય? સમગ્ર સળિયા પર દળ વિતરણ સમાન હોય ત્યારે કરી શકાય. ઓકે, dx લંબાઈના ખંડનું દળ કેટલું થશે? તો dm બરાબર લેમ્બડા ઇન્ટુ dx, m upon l ઇન્ટુ dx. ચલો, પૃષ્ઠ દર ઘનતા એટલે કોઈ પણ ખંડનું દળ શોધતા આવડે ને એ જ રીતના આવી વર્તુળાકાર ત્રિજ્યા છે, અને ધારો કે આ કેન્દ્ર આગળ d થીટા ખૂણો રચે છે અને મારે આટલા ભાગનું દળ શોધવું છે, તો શું કરશો દીકરા? આ અડધું વર્તુળ છે એટલે m upon 2 pi r થશે. m upon શું લખાશે? pi r. આખું વર્તુળ હોય તો m upon 2 pi r, m upon 2 pi r. અડધું વર્તુળનું દળ ધારો કે m આપેલું છે અને ત્રિજ્યા ધારો કે કેટલી છે? r. અને મારે આ ખંડનું દળ શોધવું છે, આ dx ખંડનું દળ શોધવું છે. પહેલા તો dx ખંડની લંબાઈ કેટલી? r into d theta, r into d theta. એકમ લંબાઈનું દળ કેટલું? તો લેમ્બડા બરાબર m upon pi r. તો આ ખંડનું દળ કેટલું? લેમ્બડા into dx, લેમ્બડા into dx, મતલબ m upon pi r into r into d theta, m upon pi r into r into d theta. જે રીતે આ સળિયો છે એ રીતે તમને રીંગ આપે અને તમને કીધું હોય કે r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રીંગનું દળ m છે, r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રીંગનું દળ m છે, તો d થીટા જેટલો ખૂણો ધરાવતા સૂક્ષ્મ ખંડનું દળ કેટલું? તો આપણે અહીંયા કહી શકીએ લેમ્બડા બરાબર m upon pi r. આ ચાપ લંબાઈ કેટલી? તો r into d theta, અને એનું દળ કેટલું? dm બરાબર લેમ્બડા into dx. r ઉડી જશે એટલે m upon pi into d theta. સાઈડમાં દીકરા તમે લખી દેજો એટલે તમને ખ્યાલ આવે. બોલો, આટલી સમજણ પડી ગઈ? ઓકે, ચલો, પૃષ્ઠ દર ઘનતા એટલે હવે દળ છે એ ક્યાં પથરાયેલો છે? સપાટી પર પથરાયેલો છે. ક્યાં પથરાયેલો છે? એની સપાટી પર. દાખલા તરીકે આપણે પહેલો સીધો એક્ઝામ્પલ લઈએ. ક્યાં એક ચોરસ છે, બે મીટર બાય 2 મીટર. ઓકે, 2 મીટર બાય 2 મીટર. તો આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું? 4 મીટર સ્ક્વેર થયું. કેટલું થયું? 4 મીટર સ્ક્વેર. અને આ ચોરસનું દળ ધારો કે 8 કેજી છે. કેટલું છે? 8 કેજી. તો અહીંયા m upon a બરાબર 8 ભાગ્યા 4 બરાબર કેટલા મળ્યા? 2 મીટર સ્ક્વેર.
અને પ્રતિ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ આ ચોરસનું દળ કેટલું? તો 2 મીટર સ્ક્વેર. પ્રત્યેક મીટર દીઠ કેજી પર મીટર સ્ક્વેર. આનો મતલબ સમજણ પડે છે? પ્રતિ મીટર સ્ક્વેર આ ચોરસનું દળ કેટલું છે? 2 કેજી. ઓકે, હવે વચ્ચે તમને એક નાનો ચોરસ આપી દે, તમને 1 મીટર બાય 1 મીટર, અને આનું દળ તમારે શોધવું છે. તો તમે શું કરશો? સિગ્મા તો તમારી જોડે છે જ, અને આનું ક્ષેત્રફળ કેટલું? 1 × 1 એટલે 1. તો સિગ્મા × a, સિગ્મા × a એટલે આ ચોરસનું તમને શું મળશે? દળ મળશે. દાખલા તરીકે આ એક r ત્રિજ્યાની રીંગ છે, r ત્રિજ્યાની તકતીનું દળ છે. r ત્રિજ્યાની તકતી એટલે પ્લેટ છે. r ત્રિજ્યાની તકતીનું દળ તમને આપ્યું છે m. ઓકે, હવે મારે આ કેન્દ્રથી r અંતરે આ એક રીંગ છે dr જાડાઈની, અને એ રીંગનું મારે દળ શોધવું છે. તો આ તકતી એટલે 10 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો સમજી લો. આ તકતી સારી બનેલી છે, તો અનેક રીંગોની બનેલી છે. અને મારે દરેક રીંગનું દળ શોધવું હોય તો માન લો કે આનું દળ શોધવું છે, આનું દળ શોધવું છે, તો શું કરીશું? તો આ ત્રિજ્યાની તકતીનું ક્ષેત્રફળ કેટલું? πr². આખી તકતીનું દળ m છે, અહીંયા આપણે લખી શકીએ સિગ્મા બરાબર m/πr². ત્યાં આપણે લંબાઈ લેતા હતા, અહીંયા આપણે શું લેવાનું છે? ક્ષેત્રફળ. આખી તકતીનું કુલ દળ m છે, આખી તકતીનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? πr². તો πr² ક્ષેત્રફળ હોય તો દળ m. તો આ જે dr જાડાઈની રીંગ છે, આ વચ્ચે dr જાડાઈની રીંગ, આ dr જાડાઈની રીંગ, આને ખોલી નાખીએ તો એની આ લંબાઈ કેટલી? 2πr, અને જાડાઈ કેટલી? dr. આ રીંગને આમ ખોલી નાખીએ તો રીંગની લંબાઈ કેટલી થશે? પરિઘ કેટલી? 2πr, અને જાડાઈ કેટલી છે? dr. તો એનું ક્ષેત્રફળ કેટલું? 2πr × dr. આ જે કેન્દ્રથી r અંતરે dr જાડાઈની આ જે રીંગ છે, એ રીંગનું દળ કેટલું? તો અહીંયા આપણે લખ્યું છે, જુઓ, સિગ્મા × d. સિગ્મા એ શું છે? તો તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ. એકમ ક્ષેત્રફળ દીઠ દળ એટલે શું? m/πr². m/πr². ઓકે, એટલે સિગ્માની કિંમત મળી ગઈ m/πr², અને આ રીંગનું ક્ષેત્રફળ મળી ગયું કેટલું? 2πr × dr. એટલે મને આ રીંગનું શું મળશે? દળ મળશે. હતું તકતીનું, મળ્યું રીંગનું દળ. ઓકે, તો અહીંયા લખ્યો છે એકમ ક્ષેત્રફળી પદાર્થના દળને પદાર્થની શું કહે છે? પૃષ્ઠ દળ ઘનતા, એટલે કે દળ ભાગ્યા ક્ષેત્રફળ. દળ ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, અને એકમ કદ પદાર્થના દળને પદાર્થની શું કહીશું? ઘનતા. ρ બરાબર શું થશે? m/v. દાખલા તરીકે આ એક ગોળો છે, આ ત્રિજ્યાનો ગોળો છે, અને સમગ્ર ગોળા પર અહીંયા દળ બતાવેલું છે. તો આની કદ ઘનતા કેટલી? ρ બરાબર m/4/3 πr². ઓકે, એકમ કદ પદાર્થનું દળ એટલે એને શું નામ આપ્યું? કદ ઘનતા. આ કદ ઘનતા ક્યાં જરૂર પડે છે આપણને? તો ધારો કે કેન્દ્રથી સ્મોલ r ત્રિજ્યાનો ગોળો છે,
आर त्रिज्यानी ડીઆર જાડાઈની કવચ લીધી, આર જાડાઈની આર ત્રિજ્યાની આ વારંવાર આપણે જરૂર પડશે નીકળે એટલે આજે સમજી લેજો। આર ત્રિજ્યા ડીઆર જાડાઈની કવચ, કવચ એટલે સમજણ પડે કે પોલો ગોળ, કવચ એટલે પોલો ગોળ, કવચનું દળ કેટલું તો dm બરાબર રો ઇન્ટુ ડી, રો ઇન્ટુ ડી। આર ત્રિજ્યાની ડીઆર જાડાઈની આ કવચ, કવચ એટલે પોલો ગોળો, નક્કર ગોળાનું દળ આપેલું અને મારે કેન્દ્રથી આર અંતરે ડીઆર જાડાઈની કવચનું દળ શોધવું છે। દળ કેટલું તો રો બરાબર m 4/3 પાઈ r ગુણ્યા કવચનું દળ કેટલું 4 પાઈ r² ઇન્ટુ dr। કવચનું ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ એટલે 4 પાઈ r² ઇન્ટુ dr। આ કવચનું આપણને શું મળશે? દળ મળશે। આટલી સમજણ પડી ગઈ દીકરા? ઇઝ ધીસ ક્લિયર? ઓકે, તો ત્રણ પ્રકારના મેં દળ વિતરણ તમને સમજાવ્યા। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા ગણવાના છે, એની અંદર જરૂર પડવાની છે રેખીય દળ વિતરણ, જેમાં દળ ભાગ્યા લંબાઈ છે, પૃષ્ઠ દળ વિતરણ, જેમાં દળ ભાગ્યા ક્ષેત્રફળ છે, અને કદ ઘનતા અથવા તો ખાલી ઘનતા લખશો તો પણ ચાલશે, જેમાં દળ ભાગ્યા શું છે? કદ છે। જ્યારે સૂક્ષ્મ કદખંડનું દળ શોધવું હોય ત્યારે આપણે કદ ઘનતાને વ્યાખ્યાયિત કરીશું, સૂક્ષ્મ પૃષ્ઠખંડનું દળ શોધવું હોય ત્યારે પૃષ્ઠ ઘનતાને વ્યાખ્યાયિત કરીશું, અને સૂક્ષ્મ ખંડનું દળ શોધવું હોય તો રેખીય દળ ઘનતાને આપણે વ્યાખ્યાયિત કરીશું। એકમ તમારે યાદ રાખવાનો, લેમ્ડાનો એકમ શું છે? કેજી પર મીટર, સિગ્માનો એકમ શું છે? કેજી પર મીટર સ્ક્વેર, ગોળાનો કદ ઘનતાનો એકમ શું છે? કેજી પર મીટર ક્યુબ। ઓકે, સેન્ટર ઓફ માસ ઓફ યુનિફોર્મ બોડીઝ, અહીંયા કેટલાક સમમિત પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર તમારે યાદ રાખવાનું છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કિંમતો તારવવાના છે, પણ મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે જ્યારે આપણે દાખલાની પ્રેક્ટિસ કરતા હોય તો સીધે સીધો આ આન્સર તમે યાદ રાખજો, એટલે ઘણા બધા પ્રશ્નોમાં એનો એપ્લિકેશન જ આવશે। હવે એપ્લિકેશન આવે તો એક પેજનો દાખલો ગણવો, સૂત્ર સાબિત કરો અને પછી એનો ઉપયોગ કરો, એવું કામ આપણે નહીં કરવાનું। આપણે યાદ રાખીશું સેમી સર્ક્યુલર વાયર એટલે અર્ધ ગોળાકાર રિંગ, અર્ધ ગોળાકાર રિંગ માટે દ્રવ્યમાન કેન્દ્ર તો આ ત્રિજ્યાની આ m દળની આ એક અર્ધ ગોળાકાર રિંગ છે, અને એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્રથી 2r/π અંતરે છે। કેટલા અંતરે છે? 2r/π। આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, કેન્દ્રથી કેટલા અંતરે? 2r/π। તમે જોઈ શકો છો રિંગ y અક્ષ પર સમમિત છે, રિંગ y અક્ષ પર સમમિત છે તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? y અક્ષ પર, એના ભૌમિતિક કેન્દ્ર પરથી આ એનું m અક્ષનું છેદન બિંદુ, ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? 2r/π અંતરે। એટલે આપણે આ કિંમત યાદ રાખીશું। અર્ધવર્તુળાકાર રિંગ માટે દ્રવ્યમાન કેન્દ્ર 2r/π। અને યાદ ન રાખવું હોય તો નીચે તમને એક હજુ પણ હિન્ટ આપું છું, જેનો ઉપયોગ કરી તમે કોઈ પણ રિંગ માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકો છો। તકતી છે, તકતીનો મતલબ સમજણ પડે? આપણે 5 રૂપિયાનો સિક્કો છે અને બે સરખા ભાગ કરી દઈએ, એક જ ભાગની વાત કરી રહ્યા છે, તો એક જ ભાગ તમે જોઈ શકો છો y અક્ષ પ્રત્યે સમમિત છે, આ ખોટું લખાઈ ગયેલું છે 4r/3π। તો એનું દ્રવ્યમાન કેન્દ્ર O થી કેટલા અંતરે છે? 4r/3π। દ્રવ્યમાન કેન્દ્ર O થી કેટલા અંતરે છે? 4r/3π અંતરે છે। એ જ રીતના હોલો કોન હોય, એટલે આઈસ્ક્રીમ ભરેલી નથી એવું સમજી લો, ખાલી કોન છે। અહીંયા દળ વિતરણ થયેલું છે,
એની ઊંચાઈ છે h. તમે જોઈ શકો છો કે y અક્ષ પર સમમિત છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી કેટલા અંતરે છે? h/4. કેટલા અંતરે છે? h/4. આ યાદ રાખવાનું છે. સોરી, હોલો માટે h/3. ક્યાં છે? h/3. પણ જો આ કોણ નક્કર હોય, હવે આઈસ્ક્રીમ ભરતી દીધી છે, y અક્ષ પર સમમિત છે, જરૂર નથી y અક્ષ પર સમમિત હોય, x અક્ષ પર પણ લઈ શકો છો. તેનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે? h/4. અહીંથી ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે? h/4 અંતરે. એ જ રીતના ત્રિકોણ હોય, હોલો કોણ એટલે સમજણ પડશે ને. કોણ એટલે શંકુ તમે કહી શકો છો, બરાબર? આમ જનરલી કોણ શબ્દ જ વાપરતા હોય છે. હોલો કોણ અને નક્કર કોણ. શંકુ લખો છો. ઓકે, આટલી સમજણ પડી ગઈ. હોલો એટલે વચ્ચેથી પોલું હોય, આઈસ્ક્રીમ ના હોય. નક્કર એટલે સમજણ પડી ગઈ. ઓકે, સ્ફેરિકલ શેલ એટલે ગોળો. ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર તો ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર. સેમી સ્ફેરિકલ કહેવાય. અર્ધ ગોળો લઈએ છીએ. પોલો ગોળો છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે? r/2. કેટલા અંતરે છે? r/2. અડીંગ નથી દીકરા, ધ્યાન રાખજો. ચલો, ત્રિકોણ છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર xm કેટલું હતું? b/q. ym કેટલું હતું? h/q. એટલે આ અંતર b/q, આ અંતર h/q. ઓકે, સેમ આ રીતે છે. તો યાદ રાખજો, a + l upon 3 અને h/3. a + l upon 3 અને h/3. ઓકે, અહીં આપેલું છે નક્કર. ઓકે, h/4. હેમિસ્ફિયર એટલે નક્કર ગોળો છે, દર વિતરણ અહીંયા છે. સેમિસ્ફિયર છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી કેટલા અંતરે છે? 3r/8. આપણે મેળવવાના છે દીકરા, તો તમે યાદ રાખજો. સર્ક્યુલર આર્ક એટલે કોઈ પણ ચાપ હોય. ઓકે, દર વિતરણ ધરાવતી કોઈ પણ ચાપ, તેના માટે આ સૂત્ર યાદ રાખજો. r sin θ upon θ કેવી રીતના આવ્યું હમણાં આપણે જોઈએ છે નેક્સ્ટ લેક્ચરની અંદર. અને આર્ક પ્લેટ, આ ચાપ છે અને આ પ્લેટ છે એટલે તકતી, એના માટે સૂત્ર યાદ રાખો. 2r sin θ upon 3θ. દાખલા તરીકે તમને આ રીતના રિંગ આપેલી છે, ત્રિજ્યા છે, અને આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો આપણે અહીંથી આ જે ટોટલ ખૂણો છે 90 છે, એટલે આ ખૂણો કેટલાનો થશે? 45. અહીંયા ટોટલ ખૂણો 2θ છે, પણ આપણે θ લેવાના છે, એટલે આપણો θ ખૂણો કેટલો? 2θ = 90 છે, અને θ બરાબર તો કેટલા આવે? 45 ડિગ્રી. હવે મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે, તો દ્રવ્યમાન કેન્દ્રની આમ શું થશે? તો RC = R into sin pi/4 upon pi/4. થીટા હંમેશા સામા લેવાનું? રેડિયનમાં. મેં હમણાં સેમી સર્ક્યુલર રિંગ આપી, તો હમણાં જે આપણે સાબિત કર્યું છે કે અહીંયા ખ્યાલ આવી જશે કે આ સેમી સર્ક્યુલર રિંગ છે. તો એના માટે દ્રવ્યમાન કેન્દ્ર RC = R sin 90
तो 180 ની છે એટલે આપણે અડધો ખૂણો કેટલો થયો 90 upon pi by 2 આ તો 1 થઈ ગયો 2r upon pi જે પહેલો જ હતો આપણો સેમી સર્ક્યુલર રિંગ તો શું આવશે 2r upon pi એ કોઈ પણ રિંગ આપે બરાબર 1/4 રિંગ આપે 60 ડિગ્રી રિંગ આપે આ સૂત્રથી આપણે શોધવાનું તમને તકતી આપી દીધી અહીંયા દળ વિતરણ થયેલું છે અને આના માટે તમારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તો RC ઇક્વલ શું લખશો બેટા 2r sin pi by 4 upon 3 pi by 4 જો 180 ખૂણો બનાવે છે તો સિમ્પલ અહીંયા શું લખવાનું pi by 2 તો 2 ક્યાં જશે ઉપર sin 91 થઈ ગયા એટલે આપણે જવાબ મળી ગયો કેટલો 4r upon 3 જે મેં અત્યારે સુધારવાનું છે અહીં આપણે સુધારો કર્યો 4r upon 3 તો આ કેટલાક સંમિત પદાર્થો છે જેના દ્રવ્યમાન કેન્દ્ર તમારે યાદ રાખવાના છે તમારે વ્યાપક સૂત્ર યાદ રાખવાનું છે કયું વ્યાપક સૂત્ર તો જ્યારે કોઈ રિંગ હોય એના માટે દ્રવ્યમાન કેન્દ્ર RC ઇક્વલ ટુ r sin θ upon θ અને તકતી હોય તો 2r sin θ upon 3θ 2r sin θ upon 3θ આ બંને સૂત્ર દીકરા તમારે યાદ રાખવાના એ જ રીતના ઓલો નળાકાર ઓલો કોણ હોય તો h/3 નક્કર હોય તો h/4 હેમિસ્ફિયર હોય તો 3r/8 બરાબર અને ત્રિકોણાકાર પ્લેટ હોય એ પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર તમારે યાદ રાખવાનું છે તો આટલા દ્રવ્યમાન કેન્દ્ર કમ્પલસરી દીકરા પોતાની જાતે પોતાની રીતે યાદ રાખવાના છે ઓકે વિશ યુ ઓલ ધ બેસ્ટ